નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં LIG બ્લોક નંબર 2 બિલ્ડિંગનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. હાઉસિંગ બોર્ડના રહીશો રીડેવલપમેન્ટ માંગી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાઉસિંગ બોર્ડ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે. ઘણા વર્ષો પહેલાં બ્લોક નંબર 9 અને બ્લોક નંબર 26 બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરીબ અને મધ્યમ વર્ગીય રહેવાસીઓ સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે. નમસ્તે. આજે રોજ ભાગડાવાડા ગામે જૂનું ગુજરાત હાઉસિંગ બોર્ડ આવેલું છે. તે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 1 થી 40 બ્લોક છે. ટોટલ 600 ફ્લેટ છે. આજ રોજ જર્જરિત હાલતમાં બ્લોક નંબર 2 ની પાછળનો ભાગ પડી ગયો છે. આજથી 8 થી 9 વર્ષ પહેલાં 9 નંબર પડ્યું હતું અને 26 નંબર. તો સરકારશ્રીને મારી ખાલી અને બહુ નમ્ર વિનંતી છે કે આને જલ્દીથી રીડેવલપમેન્ટ કરે. ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવેલી આ વસાહત છે અને સરકારશ્રીના કાને મારી આ વાત પહોંચે કે આપના માધ્યમથી મારે એટલું જ કહેવાનું છે કે ખરેખર ગરીબ લોકો અને મધ્યમ લોકો માટે તમે બનાવેલી આ યોજનાના જે મકાનો છે જલ્દીથી રીડેવલપ માંગી રહ્યું છે. હવે ધીરે ધીરે એની અંદર હાલ એક જ મકાન માલિક રહેતા હતા. સરકારશ્રીની સૂચનાથી અમે ખાલી પણ કરાવી દીધેલું છે. આના દસ્તાવેજો બી થઈ ગયા છે. મૂળ મકાન માલિકો છે અને લગભગ 90% લોકોની સહમતિ છે કે આને જલ્દીથી રીડેવલપ કરવામાં આવે.